ભાજપના આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત કમલમમાં મહત્વની બેઠક યોજાઈ। પ્રદેશ મહામંત્રી રત્નાકર અને રજની પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં 13 જિલ્લાના પ્રમુખ, 130 કાર્યકર, ધારાસભ્યો અને સાંસદો સભ્યોએ હાજરી આપી। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલનારા આ અભિયાનનો રોડમેપ તૈયાર કરાયો। રાજ્યની 182 વિધાનસભામાં પ્રવક્તાઓને કામગીરી સોંપવામાં આવશે। જિલ્લા, તાલુકા અને શક્તિ કેન્દ્ર કક્ષાએ કાર્યક્રમો યોજાશે। શક્તિ કેન્દ્ર सहकारी और व्यापारी क्षेत्र ने जोड़वा प्रयास थशे। वक्ताओं माटे प्रशिक्षण वर्ग पण योजाशे। तो शक्ति केंद्र सहकारी और व्यापारी क्षेत्र ने जोड़वा प्रयास थशे। वक्ताओं माटे प्रशिक्षण वर्ग पण योजवामां आवशे। संवाददाता जतीन जोड़ाया है। जतीन, शू जानकारी? जिल्लाना प्रमुखों हाजर रहा था, साथेमां ज प्रवक्ताओं नीमवामां આવ્યા છે તેમજ કેટલાક નક્કી કરેલા ધારાસભ્યો અને સાંસદો તે બેઠકની અંદર હાજર રહ્યા હતા। મહત્વની વાત છે કે આ બેઠકની અંદર આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન અંતર્ગત ભાજપની મહત્વની બેઠક તે મળી હતી। બેઠક અંદાજિત 2 કલાક જેટલો સમય ચાલી હતી। અંદાજિત 140 કરતા વધુ અપેક્ષિત કાર્યકર્તાઓ બેઠકની અંદર રહ્યા હતા અને બેઠકની અંદર મનસુખ માંડવિયા તે હાજર રહ્યા હતા અને તેઓ વક્તાઓને કઈ રીતના માર્ગદર્શન આપવું અને કઈ રીતના લોકો સુધી પહોંચવું, તે આત્મનિર્ભર ભારત કેવી રીતના બનાવવું તેની માહિતી તે આપવામાં આવી હતી। જી જી જતીન, આભાર।